તો કેમ છો ફેમિલી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મારા વાલાઓને. શું કરો છો મિત્રો? હું તો ગામની મોજ લઉં છું. મારા ગામમાં એ સવારનો નીકળી ગયો છું 7 સાડા 7 વાગ્યાનો, અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 સાડા 10નો ટાઈમ થઈ ગયો છે. પણ ફૂલ મોજ આવો મિત્રો. આપણે સિટીમાંથી આવીને એટલે ગામડાની મોજ જ કંઈ અલગ છે. જો પાછળનો નજારો તમે જુઓ છો, એ ખેતરો ને એ મોજ છે. ને હવે ઘેરે વળી રહ્યો છું તો મેં કીધું વિલોગ સ્ટાર્ટ કરું. મારી ભૂલ થઈ ગઈ, સવારમાં સ્ટાર્ટ કર્યો હોત ને તો તમને ખેતરે બતાવો. જો આ બળિયાદેવનું એક મંદિર આવી ગયું છે, તો બળિયાદેવનું મંદિરે તમને બતાવતો જાઉં. અને પછી ઘેરે જાઉં છું. ઘેરે બધા શું કરે છે, રમીલાઓ અને છોકરાઓ મારી ફેમિલી બધા શું કરે છે. અને હમણાં 10-12 દિવસ થઈ ગયા છે એટલે છે ને હમણાં કાંઈ વિલોગ તો વધારે બનાવ્યા જ નથી, કેમ કે ઘરના લોકો અહીંયા શરમાય છે બહુ, મારી ફેમિલી, મારા મા બાપની બધા. એટલે હું કાંઈ મને હિંમત કહે છે કે ભાઈ તું ઓછું બનાય, તમે કાંઈ નહીં. હાલો આજે મેં સ્ટાર્ટ કરી નાખ્યો છો. હાલો જો મિત્રો, એક ગાય માતા અહીંયા બેઠા છે. તડકો છે ને, બહુ તડકો મિત્રો, ફૂલ છે. હાલમાં તો ખાસ કરીને 40 ડિગ્રીની ઉપરની જ વાત કરવાની. અહીંયા તો ફૂલ તડકો પડે છે ભાઈ. બાકી જો આ છે જૂનવાણી મંદિર છે, થોડુંક ખવાઈ ગયું છે, પણ બળિયાદેવ એ બળિયાદેવ હો મિત્રો. એકવાર કમેન્ટમાં યાર બળિયાદેવની જય બોલાવી દીજો, તો આપણે બળિયાદેવના નમન કરી લેવી, પગ્યા લાગી લેવી. જય હો બળિયાદેવ. જો મિત્રો તમને બતાવો, આ બળિયાદેવ અંદર બેઠા છે અને બોલી દે એકવાર બળિયાદેવની જય. તો મિત્રો હાલો હવે આપણે ઘેરે જવું છું, કેમ કે થાકી ગયો છું. નથી કાંઈ પાણી હારે લીધું, કાંઈ હારે લીધું નથી. સવારનો નીકળી ગયો છું, કેમ કે આપણે ગામડામાંથી આવીને એટલે, અરે સોરી મારી ભૂલ થઈ ગઈ. ગામડા હું સિટીમાંથી આવીને એટલે ગામડામાં ફરવાની મોજ જ કાંઈક અલગ છે. અને એમાંય આપણે સીમને શેડા જેવી એટલે મોજ જ અલગ છે ભાઈ. તો હાલો હવે જવી ઘેરે. ઘેરે શું કરે છે બધા, કેમ કે કાંઈક ને કાંઈક બૈરાઓ છોકરાઓ કાંઈક ને કાંઈક ધમાલ મસાવતા છે. તો હાલો ઘેરે જઈએ હવે. તમે બધા બન્યા રહેજો વિલોગમાં, અને થોડો ઘણો સપોર્ટ બતાવો યાર મિત્રો. આ રસ્તો જો સમજા, બળિયાદેવના મંદિર આવવાનું એક આટલું આમથી ખાલી પિલર જેવું બનાવ્યું છે, કેમ કે અહીંયા છે ને પાણી ભરી જાય છે આ બે બાજુ. આ એક ખાળ જેવું છે, અહીંયા પાણી ભરી જાય. ને આ બળિયાદેવનું સામે મંદિર છે, અને અહીંયાથી હાલીને જવાનું. આ તો અત્યારે વાંધો નથી આવતો ઉનાળામાં. બાકી ચોમાસું એવું હોય ને તો મિત્રો ભૂકા કાઢી નાખે એવું પાણી ભર્યું હોય અહીંયા. અને પાછા જીવ જંતુ હોય હો, એરું પડકા નાન તે એ બધું હોય. એટલે હું તો મારો ટાઈમ બહુ મેં કાઢ્યો છે. પણ હમણાં શું છે કે સિટીમાં હવે ફેમિલીવાળા થઈ ગયા, છોકરાઓવાળા થઈ ગયા, એટલે પછી આપણું કમાવાનું કાંઈક કરવું પડે. દેહ મારે ને કાંઈ મેળ આવે નહીં, એટલે સિટીમાં વયા ગયા. બાકી જો મારું ઘર અહીંથી દેખાય છે, તમને બતાવી દઉં. હા જો આ મકાન દેખાય છે, આટલું આઘું છે, આટલું હાલીને જવાનું છે. આજે હાલીને સફર ચાલુ કરી નાખ્યો, સમજ્યા? જે થાય મેં કહ્યું આજે મેં કહ્યું બહાર, કેમ કે ઘરમાં પાકી ગયો હું. એટલે આજ બહાર નીકળી ગયો. બહારનો થોડોક વાઇબ લેવી, નજારો લેવી, બહારની હવા લેવી, મજા આવી જાય. એમાં ખાસ કરીને ગામડાની મજા. ભાઈ મોજ આવી ગઈ. તો આપણું ઘર હવે આવી ગયું છે, અને ઘરમાં બધા પોતપોતાના બધા કામ કરે છે અને બેઠા છે. હા મારા બા તો જો આજ આવી ગયા વિલોગમાં. હું બા હું હાલે હે? જય માતાજી. તો કયો વિલોગમાં ક્યારેક મિત્રોને બધાને. જો રમીલા સામે બેઠી છે, છોકરાઓને કંઈક કત લાગે. જય માતાજી. તો કયો જય માતાજી. પછી બીજું દેહમાં કેવી મજા આવે રહેવાની? મજા તો આવે જ છે ને. હે અમારે તો સિટીમાં પીંજાવાનું રહ્યું છે. મજા આવે. તમને મોજ છે અહીંયા દેહમાં? હાશું. બાકી સવારનો રખડીને થાકી ગયો હું તો. પાણી નથી આવતું? આવશે. આ શું કરે છે? એ માં દીકરી કાપી છે. હા હે દિવ્યાબેન, કેમનું છે? મમ્મી ના કાપે છે. હા મજા આવે છે? હે ગામડામાં વેકેશન જોરદાર જાય છે ને. હું તો સવારનો નીકળી ગયો, ભૂકા કાઢી નાખ્યા. આજ બધું ડોળી નાખ્યું. આપણે બળિયાદેવનું મંદિરે તે ગયો હતો, તો મેં તે દર્શન કર્યા, મિત્રોને દર્શન કરાવ્યા અને બતાવ્યું બધું. અને બાકી છોકરાઓ ક્યાંય દેખાતા નથી ફળિયામાં. છે ક્યાં છોકરાઓ? કાર્ટૂન જોવે છે બધા. કાકા દાદાના ભાઈઓ ને બહેનો બધા બે ગયા છે. અને આપણે આર્યનભાઈ ટકાળો રમે છે એકલો એની રીતે. અને આ સામે એસી આવી ગયું છે, એસી મંગાવી લીધું. હવે આજકાલમાં આવશે ખરા, જ્યારે આવે કંઈ નક્કી નહીં. કાલે મેં પૂછ્યું હતું ભાઈને, એ કહે છે કાલે આવે, પરમ દિવસે આવે, રાતે આવે ને બપોરે આવે, કંઈ નક્કી નહીં. સમજાય? એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું. સમજે?
એમને નખ કાપવામાં ધ્યાન છે. તમારા નખ કાપવાનું શું કરું? આપણે આપણી તૈયારીમાં રહેવાનું કહું છું એ આવશે આ ઈલાચી વાળો આવે એટલે લગાડીને જતો રહેશે. હમ. આ બીજો આવ્યો બોલ બોલ હા હા આ તો મેન માણસ હતો બોલે બોલ હે યુવરાજ? જય માતાજી. જય માતાજી જય શ્રી કૃષ્ણ બીજો 11 વાગ્યા છે જો સવારના નીકળી ગયો તો હું બળિયા દેવનું તમને મંદિર બતાવ્યું પછી આ ઘરે બધા બેઠા છે ને બધા વાતું ચીતું કરે છે અને રસોડું તો હાવ ખાલી પડ્યું છે રસોઈ બસોઈનું કાંઈ તૈયારી કરી નથી લાગતી આ ગેસ જો અહીંયા મિત્રો આપણે સિટીમાં ગેસમાં કેટલી રામાયણ હતી મહિનો દોઢ મહિનો પહેલાં અહીંયા કાંઈ રામાયણ નથી જો એ નાયલા કરે છે એક સ્ટોકમાં પડ્યો છે એક અહીંયા પડ્યો છે રાવલાય ન દબી હા. અને અહીંયા ભાઈઓ જો દીકરીઓને રમાડે છે જો ખાલી નાની દીકરીને રમાડે હે જય માતાજી ભાઈ જય માતાજી હો ભાઈ નાની દીકરીને રમાડે છે ઈ એમના બેન છે નાના અને આ બધું છોકરાઓ રમે છે અને તારી મમ્મી ક્યાં છે દયા એટલે પણ દયા તો જો એક હે દયા? પણ તલાડે સની ભોર દયા દયા ગામની ગાંડી થઈ ગઈ છે હે દયા હે તારું કઈ સમજાતું જ નથી તું હું બોલો ને હું લવરી કરીશું તો મિત્રો હવે રમીલા ક્યાંય દેખાતી નથી આપણે ઘરની ફેમિલી બધી આવી ગઈ બતાવી દીધી તમને અને ઘરમાં બધા રાંધે છે ને રસોઈ નાન તે બધા રમે છે ને ટીવી જોવે છે ને એવું બધું હાલે છે એ બધા બાયું બધા કામ કરતા હોય પોતપોતાના બધા એટલે એ કાંઈ આપણે મેળ આવે નહીં તો જરાય પણ ગમ્યું હોય તો લાઈક બાઈક કરજો યાર